કોડિંગ ડીકોડિંગ માટે જો ઇન્ડિયા માટે આવી રીતે કોડ આપેલો હોય, નેપાળ માટે આવી રીતે નંબર આપેલો હોય, તો અહીંયા નલિયા માટે નંબર બનાવવાનો હોય એવો પ્રશ્ન હોય કે પછી એ જો ABCDEF માટે સંકેત આપેલો છે આવી રીતે, તો અહીંયા આર શબ્દ માટે સંકેત બનાવવાનો છે એવો પ્રશ્ન હોય કે પછી એ જો નામ માટે એવી રીતે કોડ આપેલો છે, અલગ અલગ નામ માટે કોડ આપેલો છે, તો એક નામ માટે કોડ બનાવવાનો છે આવો પ્રશ્ન હોય, તો એ પ્રશ્ન એકદમ સરળતાથી સમજીએ. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજના વિડીયોની અંદર કોડિંગ ડીકોડિંગના કેટલાક અલગથી ક્વેશ્ચન સમજીશું. સૌથી પહેલા ક્વેશ્ચન એક છે, જો રજત બરાબર JPL હોય, કવન બરાબર રીતે નામ આપેલું છે. સૌથી પહેલા જુઓ, રજત છે એના બરાબર એક નામ કોડ આપેલો છે. રજત બરાબર શું આપેલું છે? જો JPL. અહીંયા બીજું એક નામ છે કવન, એના બરાબર આપેલું છે ZEG. જો આવી રીતે લખશો તો શું થશે? ભૂલ પડવાનો ચાન્સ ઓછા થઈ જશે. પરીક્ષામાં તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો તો અહીંયાથી પણ જોઈને આન્સર આપી શકશો. મગન માટે શું આપેલું છે? મગન બરાબર WBG. એક નામ છે હરણ. હરણ બરાબર આપેલું છે જો NJK. અહીંયા એક નામ છે મનહર, એનું બનાવવાનું છે બરાબર, અહીંયા બનાવવાનું છે. તો કરવાનું શું? એ જો અહીંયા ન આપેલું છે, અહીંયા એક ન છે, અહીંયા એક ન છે, તો અહીંયા બંનેમાં જો કોઈ કોમન દેખાય છે તો અહીંયા G દેખાય છે, તો ન માટે શું આવી શકે? જો આપણે 1 2 3 4 બનાવવાના છે. સેકન્ડ નંબરે G લખી જોઈએ. પછી જો મ માટે, તો અહીંયા મ ક્યાં છે? પહેલામાં છે. W અને B બંનેમાં હોય શકે છે. એ જો ર માટે જોઈ લઈએ, 1 2 3 વચ્ચે છે, ર માટે જે આવી શકે છે. હ માટે, તો જો હ માટે N આવી શકે. અને લાસ્ટ બચ્યું છે M, તેના માટે લઈએ WGNJ. હવે ઓપ્શન જુઓ, WGNJ છે એક, તો આજે શું થયું આપણું આન્સર. તો આવી રીતે ચેક કરવાનું એક એક શબ્દમાં એક એક માટે કયો કોડ બનેલો છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. જો ABCDEF માટે સંકેત સંખ્યા આપેલી છે, જો શું આપેલું છે? તો ABCDEFG. આવી રીતે F છે, એ જો શું આપેલું છે? ZYXWVU આવ્યું છે. હજી અહીંયા આપેલો નથી. જો તમે તૈયારી કરતા છો ખ્યાલ આવી જ જશે. A ના માટે Z આપેલો છે, B માટે Y આપેલું છે, મતલબ કે ABCD અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને અહીં આપણે જેમ લાસ્ટમાં 26 નંબરે Z લખીએ છીએ ત્યાંથી રિવર્સ લીધેલું છે. તો આવો એક શબ્દ આપેલો છે વચ્ચેથી, એના માટે કોડ બનાવવાનો છે. કરવાનું શું? ABCDEF આવી રીતે રફકામમાં લખી દેવાનું, પછી રિવર્સ જોઈ લેવાનું. F છે, પછી શું આવશે? GHIJKLM. થયા 13. હવે જો Z થી છે, રિવર્સ લખતા ના આવડે કરવાનું શું? M પછી શું આવે છે? NOPQRST. UV થઈ ગયું આવી રીતે. પછી દરેક માટે A માટે Z, B માટે Y, C માટે X, અહીંયા W કયા નંબર? ચોથા નંબર. D માટે W એવી રીતે છે. આર્ગ્યુ માટે બનાવવાનું છે. શેના માટે? ARGUE. સૌથી પહેલા A માટે શું છે? Z. R માં જો R ક્યાં છે? અહીંયા જો R ક્યાં છે? લાસ્ટમાં R, અહીંયા ઉપર છે I. G માટે, G ના સામે શું છે? T. U અહીંયા છે, સામે F છે. E માટે તો V છે. ZITFV એ થાય છે. જો આવી રીતે આપણે એકદમ સરળતાથી સોલ્વ કરી શકીએ. પણ કરવાનું શું? એક્ઝામમાં રફ પેજમાં A થી Z 13 ની લાઈન લખી દેવાની, નંબર આપી દેવાના. શું થશે? જોઈને લખવામાં ટાઈમ બચશે, જરૂર પડશે પણ લખવાનો ટાઈમ બચશે. આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપેલું છે કે ઇન્ડિયા માટે આવી રીતે નંબર આપેલો છે, નેપાળ માટે પણ નંબર આપેલો છે. INDIA. કયો નંબર છે? 93 4 નંબર છે. એવું નથી કે I નો જ 9 હોય, એટલે આપણે ચેક કરવું પડશે. નેપાળ માટે NEPAL, એના માટે કયો છે? 32 6 58. આવી રીતે લખશું પછી જોવાનું. એ જો નલિયા માટે બનાવવાનું છે NALIA. સેમ આલ્ફાબેટ બંનેમાં કયો છે? જો A અહીંયા છે, અહીંયા પણ A છે, એના નીચે 5 છે, અહીંયા પણ 5 છે. બીજો એક કોઈ છે સેમ? જુઓ INN છે, 3 છે, N માટે 3 છે, મતલબ કે આલ્ફાબેટ માટે જે નંબર આપેલો છે એ જ છે એવું આપણે વિચારીએ. હવે જો N માટે 3, A માટે લાસ્ટમાં 5 છે. હવે ફરીથી જો A લાસ્ટમાં છે તો ફરીથી 5 હશે. L ક્યાં છે? L ના 8, I તો I માટે 9, મતલબ કે 35 8 95. આ શું થઈ ગયું આપણું આન્સર. આવી રીતે જેમ જેમ તમે વધારે પ્રેક્ટિસ કરશો, જેમ જેમ વધારે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશો, એમ શું થશે? ક્વેશ્ચન ઝડપથી સોલ્વ થશે, લોજિક ઝડપથી વિચારમાં મગજમાં આવી જશે.
આવી રીતે ગણિત છે, રીઝનિંગ છે, એકદમ સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરજો.